મારી વાત સાંભળ. તું અત્યારે શાંત થા. આપણે શું શાંત થાઓ ઐશ્વર્યા? હું શાંત જ છું. હું સાચું કહું છું. નીરવે મને બધી વાત કરી, બ્રેક ફેલ થી લઈને. આપણે બધી વાત પછી કરીશું. અત્યારે તું પૈબા તમે આને રૂમમાં લઈ જાઓ. સંસ્કૃતિ બેટા તું એક કામ કર, તું છે ને પહેલા ઠંડા પાણીથી નાઈ લે. સ્મશાને આવ્યા પછી નાવાનું હોય. તમે લોકો મારી વાત કેમ નથી માનતા? કારણ કે તું ધડ માથા વગરની વાત કરે છે એટલે. ના મામા ના, હું એક શબ્દ ખોટું નથી કહેતી. એ બધી વાત નીરવે જ મને કીધું. નીરવે કીધું ને, અમે સાંભળ્યું ને. રાજી બેટા સંસ્કૃતિ તું એક કામ કર, તું છે ને અત્યારે આરામ કરી લે. તું એક કામ કર, તું છે ને કલાક સુઈ જા. ચાલ. ના શકુંતલા આંટી, તમે સંસ્કૃતિ હવે તારે કંઈ નથી કહેવાનું. ચાલ તું. એમાં પ્લીઝ પ્લીઝ તમે તો મારી વાત માનો. મેં તમને પહેલાથી બધું કીધું ને. હા, હું સાચું કહું છું, હું ખોટું નથી કહેતી. પ્લીઝ ટ્રસ્ટ મી, હું ગાંડી નથી. સંસ્કૃતિ તને કોઈ ગાંડી કહેતું પણ નથી. આઘાતમાં આવું થાય સંસ્કૃતિ. પણ કેમ કહું? તમે લોકો મારી સંસ્કૃતિ 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 આપ ખોલ. સંસ્કૃતિ સંસ્કૃતિ ડોક્ટરને ફોન કર. હા સંસ્કૃતિ આંખ ખોલ. સંસ્કૃતિ આંખ ખોલ બેટા. અત્યારે સ્મશાનમાં પણ બેભાન થઈ ગઈ. નજીકની વ્યક્તિનું જ્યારે અકાળે મોત થાય ત્યારે આવું બને. મનમાં જે ટેન્શન હોય તે જૂના કોઈ ડર સાથે કનેક્ટ થઈ જાય. ડોક્ટર કઈ ટેન્શન વાળી વાત તો નથી ને? ના ના, પણ જો એના મનમાંથી ડર દૂર કરવામાં ના આવે તો ચિંતાજનક ગણાય, અને આ આઘાતમાંથી જલ્દી બહાર આવે તો સારું. અને સંસ્કૃતિ મને જે દોષ આપે છે એ પણ આઘાતનો જ ભાગ છે. હા, તમારે કોઈ અનુભવ રહ્યો છે? બહુ જ કડવો. આવી સિચ્યુએશનમાં આક્ષેપ બહુ સરળતાથી થઈ જાય, અને ખાસ કરીને એવા વ્યક્તિ ઉપર જેના માટે મનમાં કડવાશ હોય. આ દવા સમયસર આપજો, અને શક્ય હોય તો પેશન્ટને એકલા નહીં રહેવા દેતા. જી. બધું બરાબર હતું ને? લોકો શું માને છે એ નહીં, તમારે લોકોને શું મનાવવું છે એ ઇમ્પોર્ટન્ટ છે. હવે સંસ્કૃતિ પર કોઈ વિશ્વાસ નહીં કરે. સર શું વાત છે? અત્યારે આટલો અર્જન્સીમાં કેમ બોલાવ્યો મને? સર માધવ સતત સંસ્કૃતિનું નામ લીધા કરે છે. જવાબ તો મેં ત્યારે જ આપી દીધો હતો. તું પણ હતો ને ત્યાં? હા, પણ કદાચ એને જવાબ ગળે નથી ઉતર્યો. આજે ફરી મને સંસ્કૃતિ વિશે પૂછતો હતો. સર આ સંસ્કૃતિ વિશે જાણવું બહુ જરૂરી છે. એ કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે, એના અને કેશવના શું સંબંધ હતા, ઈચ એન્ડ એવરીથિંગ. 1 અને 1 11 થતા હોય તો 1 અને 1 2 શું કામ કરવાના? ને મને સમજાણું નહીં. તને સમજાતું હોત તો મારી સામે આમ દયામણો થઈને ઊભો ન હોત. જૂની સંસ્કૃતિને શોધવાની લપ કરવા કરતા નવી સંસ્કૃતિને ઊભી કરીએ તો, ને એ પણ આપણી સંસ્કૃતિ.